जय माँ मेलडी, जय भीम, सर्वे समाज सत्य। हवे आ विडियो उतारवानुं कारण ई के जेतपुर तालुकानुं स्टेशन वावड़ी, जिल्लो राजकोट, गिरीशभाई मनुभाई परमारनो फोन आव्यो थो। बहु मस्त बात करी। एनुं रेकॉर्डिंग आपणे नथी चढ़ावता। एणे मने कीधुं के रेकॉर्डिंग चढ़ाई देजो, पण ई वडील माणसनी एक एवी दलित समाजना हता, एवी मस्त बात करी एणे। अने हकुभा आ तमे जे कर्युं छे ने, तमने हजी तमे जे पेला बे बोलता एमां तमने हजी तमने घणाईने मनमा आवे के हकुभाने कांईक फोन करी तो कांईक बोलशे तो पण मारा माटे सर्व समाज सरखो छे। अने मने कोई भी फोन करी हके। मारा नंबर 9510616304 अने कोई भी फोन करी हके गमे त्यारे मारी हारे वात करवा, सत्यथी वात करवा। कांई समजाववा माटे हूँ कांई नानुं छोकरुं नथी, पण मने तमे समजावी हको। पण एक हर कोईनी हारे नातो राखवा माटे मैं आ विडियो बनाव्यो छे। अने गिरीशभाई मनुभाई परमार जे दलित समाजना ई भाईनो जे फोन आव्यो अने एटલું બધું વર્તનથી જે વાત કરી, મનસુખભાઈના પણ વખાણ કર્યા અને મને પણ કીધું કે અમને બહુ સારું લાગ્યું છે। તો સર્વે સમાજ, કોઈ બી સમાજ હોય એને ભેગો રાખી અને આપણે વિડીયો ઉતારવાના છે। અને કોઈ ખોટી રીતે કોઈનો વિરોધ કરતા હોય તો આપણે એને સમજાવી શકશું। શું કે મને એણે કીધું કે અમે કાઠીના જ ગામમાં રહીએ છીએ અને જે કાઠી છે એ દલિત સમાજ છે। એ કાઠીઓનો પાંચમો ભાઈ છે। શું કામે કે જ્યારે શમશાન યાત્રા નીકળી હોય ત્યારે આગળ કુડી લઈને જાય, 4 કાંદિયા હોય અને પાંચમો દલિતનો દીકરો હોય। એટલે માટે કાઠી દરબારનો પાંચમો ભાઈ દલિત સમાજ છે। અને હંમેશા દલિત સમાજે હર કોઈને પોતાના સમજ્યા છે, પણ આપણે એને પોતાના નથી સમજ્યા। પણ જેથી મારામાં કોઈ વસ્તુનો ફેર પડે તેથી તમારું ખાહડું અને મારું મોઢું કહેજો કે હકુભા તું તો નખરાળીનો છો, તું વારા ઘડીએ રંગ બદલે પણ આજકાલ રંગની હાવ પૂરું બદલાઈ જવાનું છે। તો મારા વાલા બધાને સરખા સમજજો, કોઈને વાલું દોયલું રાખતા નહીં। દલિત સમાજ નથી કહેતો કે તમે માતાજીને ન માનો, ભગવાનને ન માનો, તમે ગમે એવું ભૂવાપણું કરો તોય વાંધો નહીં, પણ ખોટી અંધશ્રદ્ધા નહીં। કોઈ બેન દીકરીની ઇજ્જત લૂંટતા હોય, કોઈ પૈસા લેતા હોય ને ખોટા કોઈને ગેરમાર્ગે માતાજીના નામ ઉપર કરાવતા હોય તો એવાને આપણે કાંઈ નથી ચાહતા। અને આ રવિવારે જ મારા ત્યાં 200-250 માણાનું જમણવારું છે, માતાજીનો પ્રસાદ છે। અને એ કોઈને શ્રદ્ધા રાખી હોય તો એ લોકોનું પેટ ભરી અને રાજી થાય તો બીજા કરે છે, હું નથી કરતો। અને મારા માતાજીના સેવકો તરીસથી 40 છે। અને 1.5-2 મહિનાની અંદરમાં આખા ગામ ધુવાડા બંધ કહેતા ઘણાય સમજે નહીં। ગામ ધુવાડા બંધ કોને કહેવાય કે ગામની અંદરમાં ક્યાંય કોઈને સૂલો એક દિવસ માથે નથી પકડાવવાનો। અને ત્યાં જમણવારું અમારા જે આંબોલી છે, કામરેજ છે, બધાય બોર્ડ મારવાના છે। અને મસાણી મેલડીનો બહુ મોટું કાર્યકર થઈ રહ્યું છે। તો એમાં પણ જ્યારે એની તારીખ નક્કી થાય ત્યારે હું વિડીયો બનાવી અને બધાને સર્વે સમાજને આવા વિનંતી અને પ્રસાદ લેવા પધારજો। અને આ ગિરીશભાઈની વાત મને જે કરી દિલમાં ઉતરી ગઈ તો મને કોઈ પણ ફોન કરી અને મારી હારે તમ તાર વાત કરજો। હું બેધડકથી સારી વાત કરશું, સર્વે સમાજને સત્ય રાખશું, બરાબર। અને કોઈ ગેરબંધારણી કે કોઈ બી ગેર શબ્દ મારા મોઢામાંથી નીકળે તો હું કાઠીના પેટનો ન કહેવાય। તો જય મા મેલડી, જય ભીમ, સર્વે સમાજ સત્ય।